પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસના સકંજામાં। સલીમ મેહર, ઉમર મોહમ્મદ શરીફ કલર અને આસિન મોહમ્મદ શરીફ કલર નામના 3 આરોપીઓની સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ધરપકડ કરી। બારડોલી ધુલિયા રોડ ઉપર એલપીજી ગેસ સિલિન્ડર ભરીને જતા એક ટેમ્પોને આરોપીઓએ અટકાવ્યો હતો। એલસીબી એસઓજી પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી। પહેલા તો આરોપીઓએ ટેમ્પો ચાલકને ધાક ધમકી આપી, બાદમાં પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવી ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી। ગભરાયેલા ટેમ્પો ચાલકે ગેસ એજન્સીના મેનેજરને ફોન કર્યો તો આરોપીઓએ તેને પણ પોલીસની ખોટી ઓળખ આપીને 50,000ની માંગ કરી હતી। મેનેજરે આપેલા 50,000 લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જોકે ગેસ એજન્સીના મેનેજરને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે ફરાર એક આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે। ઝડપાયેલા તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના અને હાલમાં માંડવી અને માંગરોળ તેમજ વાલોડમાં રહે છે। તમામ આરોપીઓ ગેસ સિલિન્ડરના ધંધા સાથે સંકળાયેલા છે। टोटल 4 आरोपी संडोवाયેલા હતા। તે પૈકી 3 आरोपी सलीम नासिर खान मेहर, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના